જામનગરના કલાવડમાં નગરપાલિકા ભાજપનો ભગવો લહેરાયો, પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી। જામનગર જિલ્લાના કલાવડ નગરપાલિકામાં ફરી ભાજપે સત્તા સંભાળી ત્યારે સતત છઠ્ઠી વખત ભાજપે સત્તા પર કબજો કર્યો છે। ચૂંટણીમાં 28માંથી 26 સીટ પર ભાજપે વિજય મેળવ્યો હતો। કાલાવડ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। પ્રમુખ તરીકે રંજનબેન પ્રફુલભાઈ રાખોલિયા અને ઉપપ્રમુખ દયાબેન રમેશભાઈ ચાપડા, કારોબારી ચેરમેન અશ્વિન જીંજુવાડિયાની વરણી કરવામાં આવી। બંને મુખ્ય જવાબદારી મહિલાને સોંપવામાં આવી છે। આ તકે ચૂંટાયેલા પ્રતિનિધિને શહેર પ્રમુખ નીરવભાઈ ભટ્ટ તેમજ સર્વ કાર્યકર્તાના આગેવાનોએ અભિનંદન પાઠવ્યા। આજે મારી કાલાવડ નગરપાલિકા પ્રમુખ તરીકે વરણી થઈ છે, તે બદલ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ આદરણીય શ્રી CR પાટીલ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, જામનગર ભાજપના પ્રમુખ આદરણીય રમેશભાઈ મુંગરા સાહેબ, પૂર્વ પ્રદેશ ભાજપ પ્રમુખ RC ફળદુ, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તથા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા તમામ સદસ્યો અને સંગઠનના હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરું છું। કાલાવડ શહેરના સર્વાંગી વિકાસ કામ માટે સતત પ્રયત્નશીલ રહીશ અને વિકાસના કામો ઝડપથી પૂરા થાય અને શહેરના નિયમિત પાણી મળે તે માટેના પ્રયત્નો હું કરીશ। હર્ષલ ખંધેડિયાનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, જામનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।